નમસ્કાર દર્શક મિત્રો, @ગુજરાતમાં આપનું સ્વાગત છે। પ્રામાણિક નેતા અને સરળ વ્યક્તિત્વ ધરાવતા દિગ્ગજ રાજનેતા કડીના ધારાસભ્ય કરશનભાઈ સોલંકીનું દુઃખદ નિધનના સમાચાર સામે આવ્યા છે। કરશન સોલંકી કેટલાય સમયથી કેન્સરની બીમારીથી પીડિત હતા, પરંતુ મોડી રાત્રે તેમને સિવિલ હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા છે, જેથી ભાજપમાં આગળ પડતા નેતૃત્વ ધરાવતા કરશન સોલંકીનું આમ આકસ્મિક વિદાયથી પરિવાર સહિત પક્ષ અને કાર્યકર્તાઓને મોટી ખોટ પડી છે। કરશનભાઈ સોલંકીના નિધનથી તેમના પરિવાર સહિત રાજકારણમાં ભારે શોકનો માહોલ છવાયેલો છે। તો આજે અમે તમને આવા પ્રામાણિક નેતાઓમાં જે સૌથી અગ્રિમ ક્રમે આવતા કરશનભાઈ સોલંકીની સાદગી અને પ્રામાણિકતા વિશે કેટલીક જાણકારી આપીશું। તો સૌપ્રથમ તમને જણાવી દઈએ કે કરશન સોલંકી કડીથી ભાજપના ધારાસભ્ય હતા અને છેલ્લા 2 ટર્મથી કડી વિધાનસભાની બેઠક પરથી જીતતા આવતા હતા। સમાચાર એવા મળી રહ્યા છે કે કરશન સોલંકી સચિવાલય, વિધાનસભા અને પોતાના વિસ્તારમાં કાકાના હુલામણા નામથી જાણીતા હતા। તેઓએ એક પણ દિવસ સરકારી ગાડીનો ઉપયોગ નથી કર્યો। તેમની પાસે પોતાની માલિકીની એક પણ ગાડી નથી। જ્યારે કરશન સોલંકી ગાંધીનગર આવે ત્યારે કોઈની પાસે લિફ્ટ લઈને આવે અથવા તો એસટી બસમાં મુસાફરી કરીને આવતા હતા અને તેમની આ સાદગીએ લોકોનું દિલ જીતી લીધું છે। એટલું જ નહીં, પોતાના મત વિસ્તારમાં તેઓ ગરીબોની બેલી તરીકે પ્રખ્યાત ધારાસભ્ય હતા, કારણ કે અહેવાલ એવા મળી રહ્યા છે કે બીમાર પડતા ગરીબ નાગરિકોને ધારાસભ્ય કરશન સોલંકી પોતે જ ગાંધીનગર સિવિલ હોસ્પિટલે લઈ જતા હતા અને જ્યાં સુધી સારવાર પૂર્ણ ના થાય ત્યાં સુધી જે તે દર્દીની સાથે જ રહેતા હતા। તેમના મત વિસ્તારમાં નાનામાં નાના વ્યક્તિને ખૂબ જ સરળ સ્વભાવથી મળતા હતા। જોકે કેટલાક સમાચાર તો એવા પણ સામે આવ્યા છે કે કરશન સોલંકી એ ધારાસભ્ય બન્યા ત્યારથી આ વિસ્તારના ભાજપના અન્ય નેતાઓ, આગેવાનો, મિલ માલિકોએ પણ અનેક ઓફરો કરી હતી કે કરશન કાકા, તમને મોંઘી કાર ગિફ્ટ આપીએ છીએ, તેમાં ડ્રાઈવર અને ડીઝલ પણ અમારા તરફથી। પરંતુ આ બધી જ લાલચોમાં ન આવીને કરશન કાકાએ ચોખ્ખી જ ઘસીને ના પાડી દીધી અને કહી દીધું કે આપણે તો સરકારી બસ જ ફાવે। અને આવી રીતે તેઓની આ સાદગીભર્યું જીવન અન્ય માટે પ્રેરણાનો સ્ત્રોત બન્યો છે। લોકો તેમને કાકાના હુલામણા નામથી બોલાવતા હતા, પરંતુ હવે આવું સાદગીભર્યું જીવનનું સુવાસ મૂકીને કડીના ધારાસભ્ય કરશનભાઈ સોલંકી ચાલ્યા ગયા છે અને તેમની આ પ્રકારે આકસ્મિક વિદાયથી કડીમાં શોકનો માહોલ છવાયેલો છે। બીજને ખબર સાથે ફરી મળીશું। ધન્યવાદ।